બધાને હર હર મહાદેવ, જય માતાજી. ને ખેતરમાં અમે કૂસો કાઢતા હતા એટલે અડધું ખેતર સાફ થઈ ગયું ને અડધું બાકી રહીશ. જો આવી રીતના અડધું સાફ કરી નાખ્યું છે ને અડધામાં કૂસો છે એ બાકી છે. કાંઈ સારું નથી લાગતું. સાફ થઈ ગયું ને એ સરસ મજાનું લાગે, કાંઈ વાંધો નહીં. હવે ધીમે ધીમે અમે બધું આખું ખેતર સાફ કરી નાખ્યું, કૂસો બધો કાઢી નાખ્યું, ખડ જામી ગયું એટલે અમને એમ થઈ કે એકવાર નદી નાખીએ એટલે કાંઈ વાંધો નહીં. હવે ઘેર જાય પાછું મોડું થઈ જાય રસોઈનું ને અત્યારે છે ને ભાઈ 6:30 થયા છે. 6:30 ને કા? હા 6:30 થઈ ગયા છે ને. જો સુરજ દાદા હજી છે. હવે ઘરે નીકળી જાય. કાંઈ આખો દી તો કાંઈ બ્લોગ ને કાંઈ બનાવવાનો કાંઈ કેમેરો કાઢવાનો પ્લાન જ નહોતો રહ્યો, કારણ કે ગારાવાળાના હાથું હોય ને પાછું અમારે પેણાવાળું ખેતર જવું એટલે કાઢતા નહોતા બહાર. હા હવે રેડ બેડ હોય, પેણો હાથું પગું બધું એટલે ફોન પાછો થઈ જાય પેણો આખો દિવસ કાંઈ ફોનને અડીએ નહીં. પેક કરીને મૂકી દઈશ થેલીમાં. પાછું વરસાદની બીક હોય એટલે થેલી આ રાખવી પડે પ્લાસ્ટિકની. જબલું આપણે કઈ જરૂર જ નથી. હું જબલું રાખવું જોઈએ. જબલું શું કરવું આપણે? તમારે આઈફોન નહીં પણ મારે એક દિવસે ફોન છે ભાઈ. અમારે કઈ વોટરપ્રૂફ હોય મોબાઈલ એટલે એ તો કઈ ચિંતા નહીં. આના માટે તેને જબલું રાખવું છે. મારે કઈ જબલું ન રાખવું જોઈએ. મારે છે ને તમારે આઈફોન છે, મારે તો બીજો છે ને એમાંય વાંધો ઈ વોટરપ્રૂફ જ છે એમ તો. પણ રાખ ને તારે ધ્યાન રાખવી પડે. હું કઈ ભાઈ છે ને પાછો લઈ ન દઉં ને એટલે નકર તો ઈ હોતી વોટરપ્રૂફ જ છે મોબાઈલ. હવે જો ભાઈ હવે ઘરે નીકળી જાય. ચાલો.